અમદાવાદમાં લાગ્યા માતૃ પિતૃ દિવસની ઉજવણીના પોસ્ટરો આસારામ આશ્રમ દ્વારા લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરો 14મી ફેબ્રુઆરીએ માતૃ પિતૃ દિવસની ઉજવણીના પોસ્ટર લાગ્યા. 14 ફેબ્રુઆરીએ યુવાનો કરે છે વેલેન્ટાઇન ડેની ઉજવણી. વેલેન્ટાઇન ડે સામે સાધકો ઉજવે છે માતા પિતા પૂજન દિવસ. દુષ્કર્મ કેસમાં દોષિત આસારામ ભોગવી રહ્યા છે સજા. અમદાવાદના વિવિધ વિસ્તારમાં આસારામ આશ્રમ દ્વારા માતૃ પિતૃ પૂજન દિવસના પોસ્ટર લગાડવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના રોજ યુવક યુવતીઓ પોતાના પ્રેમનો એકરાર કરવાના દિવસ તરીકે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા હોય છે, જેની સામે આસારામ દ્વારા માતૃ પિતૃ પૂજન દિવસનું આહવાન કરવામાં આવ્યું છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જે વ્યક્તિને કોર્ટે મહિલાઓ પર દુષ્કર્મ કરવાના કેસમાં સજા ફટકારી છે, તેના દ્વારા 14 ફેબ્રુઆરીના દિવસે માતૃ પિતૃ પૂજન દિવસનું આહવાન કરવામાં આવ્યું છે અને અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ આ પોસ્ટર લગાડવામાં આવે છે. આ પોસ્ટર નજીકના ભવિષ્યમાં કોઈ વિવાદ ન રહે તો નવાય નહીં. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.